जय श्री कृष्ण। केम छो बधा? हूँ नियति व्यास आजना विडियोमां बधानुं स्वागत करूँ छूँ। गरमीनी सीजन स्टार्ट थई गई छे। गरमीमां आपणने ठंडा ठंडा ज्यूस अने शेक पीवानुं बहु ज मन थाय छे। આપણે બહાર જ્યારે જ્યુસ અને શેક પીવા જઈએ છીએ ત્યારે આપણને કોસ્ટલી પડે છે, સાથે સાથે આપણા માટે હેલ્ધી નથી હોતા. તો આજે આપણે કેફે જેવા પ્રેઝન્ટેશન સાથે સકરટેટીનો જ્યુસ જોઈશું. 3, 2, 1. સાકરટેટીનો જ્યુસ બનાવવા માટે જોશે એક સાકરટેટી, બેઠી દળીની લેવાની, આઈસ્ક્રીમ, ખાંડ જો તમારે જરૂર પડે તો. જો સાકરટેટી ગળી હોય તો તમે ખાંડનો યુઝ ના પણ કરી શકો. અને હવે આપણે એક બેઠી દળીની સાકરટેટીનો આવી રીતે ઉપરનો ભાગ કાપી લઈશું. અને ચમચીની મદદથી આ જે એનો બિયાવાળો પાર્ટ છે એ કાઢી લઈશું. ચમચીની મદદથી સાકરટેટીનું આ જે ગર છે એ બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે ઇઝીલી ગર નીકળી જાય છે. આવી રીતે સર્વિંગ કરવાથી કંઈક એટ્રેક્ટિવ લાગે છે અને આવેલા મહેમાનો પણ ખુશ થઈ જાય છે. આપણા ઘરના બાળકો અને ફેમિલી મેમ્બર પણ ખુશ થઈ જાય છે. આપણે જનરલી સાકરટેટીનો બહારનો ભાગ ફેંકી દેતા હોય છે, પણ સાકરટેટીનો બહારનો ભાગ આજે આપણે સર્વિંગ માટે યુઝ કરી લઈશું. હવે એક મિક્સર જારમાં આપણે સ્કૂપ કરેલી સાકરટેટી અને હાફ આઈસ્ક્રીમ લઈ તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ખાંડ તમે નાખવી હોય તો નાખી શકો છો, પણ આજે મેં ખાંડ લીધી નથી. મારી સાકરટેટી બહુ જ ગળી છે. તો હવે આપણે આ મિક્સરને ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિત્રો, આપણો સાકરટેટીનો જ્યુસ સર્વિંગ માટે રેડી છે. તો મિત્રો, તમને મારો આ સાકરટેટીનો જ્યુસ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.